હલો બાળકો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? આજે આપણે ગણિત ગમ્મત વિષય. કયો વિષય છે? ગણિત ગમ્મત. ગણિત ગમ્મતની અંદર કયો પાઠ આવ્યા છે, ચાલે છે? ખબર છે કયું ચેપ્ટર ચાલે છે? 13. કયું ચેપ્ટર? 13. કેટલા. શું નામ છે ચેપ્ટરનું? કેટલા. કેટલા એટલે શું? મેં તમને તે વખતે આગળના પીરિયડમાં સમજાવેલું. કેટલા. તમે કોઈ પણ ખરીદી કરવા જાઓ કે કંઈ પણ વસ્તુ લેવા જાઓ તો તમે એમને પૂછો છો કે આના કેટલા રૂપિયા થયા, આનો ભાવ કેટલો છે, આ વસ્તુ કેટલાની છે, એવો તમે પ્રશ્ન કરો છો. એના વિશે આપણે સમજ્યા હતા કે એક વસ્તુની આટલા રૂપિયા કિંમત હોય, એક વસ્તુની 5 રૂપિયા કિંમત હોય તો 4 વસ્તુની કેટલી થાય, એ આપણે પ્રશ્ન છે. કેટલા પ્રશ્નાર્થ એટલે આપણે પ્રશ્ન કરવાનો છે. એના જ વિશે આપણે આગળ સમજવાનું છે. તો હવે આવ્યા છીએ કે તરત પહેલાંની અને તરત પછીની સંખ્યા લખો. તો 4 છે. શું છે ષટકોણની અંદર? 4. તો 4ની પહેલાં શું આવશે બાળકો? કોણને આવડશે? તગડે 3. ચોગડે 4ની પહેલાં શું આવશે? તગડે 3. તો શું લખીશું? તગડે 3. હવે ચોગડે 4ની પછી શું આવશે? પાછળે 5. પછી એટલે એની પાછળની સંખ્યા અને પહેલાં એટલે એની આગળની સંખ્યા. આ રીતે તમારે કરવાનું છે. આ બધું તમે તમારી જાતે લખવાનું છે, સમજીને લખવાનું છે. એકર છગર 16 પહેલાં શું આવશે? એકર પાછળ 15 અને એકર સાતર 17. 18ની પહેલાં આવશે એકર સાતર 17, એકર આઠર 18 અને એકર નવર 19. 40ની પહેલાં શું આવશે? તગર નવર 39. ચોગરે મીંડે 40 અને એની પછી આવશે ચોગર એકર 41. બગર સાતર 27 આપ્યા છે તો એની પહેલાં શું આવશે? બગર છગર 26. બગર સાતર 27 અને બગર આઠર 28. ચોગર એકર 41 પહેલાં શું આવશે બાળકો? ચોગરે ને મીંડે 40. ચોગર એકર 41 અને ચોગર બગર 42. 10ની પહેલાં શું આવશે? 9. 10 પછી 11. 31 પહેલાં શું આવશે? તગરે ને મીંડે 30. તગર એકર 31 ને તગર બગર 32. ચોગર પાછળ 45 પહેલાં શું આવશે? 2 ચોગરા 44 ને ચોગર પાછળ 45 અને ચોગર છગર 46. હવે મોટી સંખ્યા પર ચોરસ કરો અને નાની સંખ્યા પર ગોળ કરો. શું કીધું છે? મોટી સંખ્યા પર ચોરસ. તો 10 અને 14 આપ્યા છે તો એમાં મોટી સંખ્યા કઈ? એકર ચોગર 14. શું છે? 14. અને નાની સંખ્યા 10 તો એની પર ગોળ. ખબર પડી બાળકો? હવે 15 અને 18 તો નાની સંખ્યા 15 અને મોટી સંખ્યા 18. હવે 24 અને 26 તો મોટી સંખ્યા 26 અને નાની સંખ્યા 24. હવે 33 અને 37 તો નાની સંખ્યા શું છે? 27. 33 અને 27 તો નાની સંખ્યા 27 અને મોટી સંખ્યા શું છે? 33. હવે 50 અને 30 તો મોટી સંખ્યા 50 અને નાની સંખ્યા 30. 47 અને 65 તો મોટી સંખ્યા કઈ છે બાળકો? 65 અને નાની સંખ્યા 47. તો મોટી 65 છે અને નાની મોટી 65 છે અને નાની 47 છે. તો 47 પર ગોળ ચોરસ આવશે. મોટી સંખ્યા પર ચોરસ આવશે અને નાની સંખ્યા પર ગોળ એટલે 65 પર ચોરસ ને નાની ગોળ. હવે આ બેમાં મોટું કોણ છે? 49 અને 70. મોટું 70 છે તો એની પર ચોરસ. આ બેમાં મોટું 77 એની પર ચોરસ. 92 પર ચોરસ અને 93 પર ચોરસ. હવે ગોળ. તો 49 એ 70 કરતાં નાના છે, 55 એ 70 કરતાં નાના છે અને 80 એ 92 કરતાં નાના છે એટલે એની પર ગોળ. 93 કરતાં 81 નાના છે એટલે એની પર ગોળ. આ રીતે મોટા ઉપર ચોરસ અને નાના ઉપર ગોળ કરવાનું છે. હવે સૌથી મોટી સંખ્યા પર ગોળ અને સૌથી નાની સંખ્યા પર ત્રિકોણ.
શું કરવાનું છે? સૌથી મોટી સંખ્યા ઉપર ગોળ. તો પહેલાં આપણે મોટી સંખ્યા શોધીને ગોળ કરી નાખીએ. તો 14 એકર ચોગર 14 ચોગર એકર 41 અને પાંચર બગર 52. તો સૌથી મોટી સંખ્યા કઈ છે? 3 3માં પાંચર બગર 52. તો એની પર ગોળ. 2 9 99 15 અને 5. તો એ મોટી સંખ્યા કઈ છે? સૌથી મોટી 99. 44 55 અને 20. તો 2 પાંચરા 55 એ મોટી સંખ્યા. 30 40 અને 60. તો મોટી સંખ્યા શું છે? 60. તો એની પર ગોળ. 88 72 અને 53. તો 88 એ મોટી સંખ્યા કહેવાય એટલે એના ઉપર ગોળ કરીશું. હવે નીચે 24 18 અને 30. તો 30 સૌથી મોટી સંખ્યા છે એટલે એના ઉપર ગોળ. 8 51 અને 29. તો 29 એ સૌથી મોટી સંખ્યા એટલે એના ઉપર ગોળ. 11 21 અને 91. તો 91 સૌથી મોટી સંખ્યા એટલે એના ઉપર ગોળ કરીશું. 72 34 અને 66. તો આ 3 3માં મોટું કોણ? સાતર બગર 72. તો એના ઉપર ગોળ કરીશું. એકરો ને 2 મીંડા 100 એકરે મીંડે 10 અને બગડે મીંડે 20. તો આ 3 3માં મોટું કોણ છે? એકરો ને 2 મીંડા 100. તો એના ઉપર ગોળ કરીશું. હવે શું કીધું છે? નાની સંખ્યા ઉપર સૌથી નાની સંખ્યા પર ત્રિકોણ કરો. આપણે મોટી સંખ્યા ઉપર ગોળ કરી દીધું. હવે 2 સંખ્યા રહી ને એમાંથી સૌથી નાની જે સંખ્યા હોય એના ઉપર ત્રિકોણ કરીશું. તો આમાં પહેલાંમાં 14 અને 41 રહ્યું. તો એ બેમાં નાનામાં નાનું કોણ? 14. તો એની ઉપર ત્રિકોણ. 15 અને 5માં 5. તો એના ઉપર ત્રિકોણ. 44 અને 20. તો 20 સૌથી નાના. તો એના ઉપર ત્રિકોણ. 30 અને 40. તો 30 સૌથી નાના એટલે એના ઉપર ત્રિકોણ. 72 અને 53. તો 53 નાના એટલે એના ઉપર ત્રિકોણ. 24 અને 18. તો શાના ઉપર આવશે? એકર 8 18 ઉપર. તો એના ઉપર ત્રિકોણ કરીશું. 8 અને 51. તો 8 ઉપર ત્રિકોણ કરીશું. 11 અને 21. એ બેમાં સૌથી નાનું કોણ? તો 11. તો એના ઉપર. 34 અને 66. તો તગર ચોગર 34 ઉપર ગોળ ત્રિકોણ. 10 અને 20 કરતાં 10 નાના છે એટલે એના ઉપર ત્રિકોણ કરીશું. હવે કેટલાક દશક કેટલાક એકમ એ ગોળમાં લખવાના છે. અહીંયા આપણને કઈ સંખ્યા આપી છે? એકર નવર 19. તો 19માં હંમેશા ડાબી સાઈડથી જવાનું. તો 9 જમણી સાઈડથી ડાબી સાઈડ જવાનું. તો 9 શું કહેવાય? એકમ. તો એ શામાં લખીશું? એકમમાં. અને 1 દશક. 28માં 8 એકમમાં અને 2 દશકમાં. 36માં 6 એકમ અને 3 દશક. 44માં 4 એકમ અને 4 દશક. ખબર પડી બાળકો? એ રીતે 74 પણ તમારી જાતે તમે લખજો. 74 62 81 51 એ તમારી જાતે જ તમારે સમજીને લખવાનું છે. હંમેશા જમણી સાઈડથી ડાબી સાઈડ જવાનું. જમણી સાઈડથી ગણતરી કરવાની. એકમ દશક 100 1000. એટલે અહીંયા પહેલાં એકમ અને દશક જ આપણે સમજવાનું છે. જેમ આગળ જશો એમ એકમ દશક 100 1000 આવશે. એટલે અહીંયા આપણે દશક ને એકમની માહિતી મેળવવાની છે. એટલે જે આ બાજુની સંખ્યા આવે એ 4 એકમ કહેવાય અને 7 દશક કહેવાય. એ રીતે તમારે બધું તમારી જાતે જ લખવાનું છે. એની પછી છે કે કેટલી કિંમત થાય એ ચોરસમાં લખવાનું છે. તો આપણે આ શાનું ચિત્ર છે? શાનું છે? કેરું. તમને ભાવે છે ને? તો એક કેરું કેટલા રૂપિયાનું છે? 2 રૂપિયાનું છે. કેટલા રૂપિયાનું? 2 રૂપિયાનું છે. તો એવા કેટલા કેરા છે સામે? 1 2 3 અને 4. એક કેરાના 2 રૂપિયા છે. તો 4 કેરાના કેટલા થાય? કોને આવડશે? 2 ચોક 8. 2નો ઘડિયો બોલવાનો 4 સુધી. તો 2 ચોક 8 રૂપિયા અથવા 2 + 2 + 2 + 2 બરાબર 8 રૂપિયા. એવી રીતે એક કૂકીના 3 રૂપિયા છે. આ એક કૂકી છે. એમાં 1નો સિક્કો અને 2નો સિક્કો છે. તો એક કૂકીના 3 રૂપિયા છે. તો આપણે એવી કેટલી કૂકી છે? 1 2 3 4 ને 5.
તો 5 ફૂકીના કેટલા થાય? 3 પંચા 15. એક શાર્પનરના 4 રૂપિયા છે. આ શું છે? શાર્પનર એટલે સંચો. તો એક સંચાના 4 રૂપિયા છે. તો એવા કેટલા સંચા આપણે લેવાના છે? 1 2 3 4. તો એવા 4 સંચા લેવાના છે. એક સંચાના 4 રૂપિયા હોય તો 4 સંચાના 4 ચોક 16. કેટલા થશે? 16. હવે આ એ કુલ્ફી છે, કેન્ડી. તમે ખાઓ છો ને અત્યારે ઉનાળાની સિઝનમાં? બધા ખાતા હશે, બધાને ભાવે છે ને? તો એક કેન્ડીના કેટલા છે? 5 રૂપિયા. તો એવી કેટલી કેન્ડી લેવાની છે? 1 2 અને 3. તો 3 પંચા 15. તો અહીંયા આવશે 15. હવે આ ફુગ્ગો છે. એક ફુગ્ગાના કેટલા રૂપિયા છે? 7 રૂપિયા. એવા કેટલા ફુગ્ગા લેવાના છે? 1 2 અને 3. તો એક ફુગ્ગાના 7 રૂપિયા છે. તો 3 ફુગ્ગાના 3 સત્તા 21. કેટલા થશે? 21. આ રીતે ગણતરી કરીને લખવાનું છે. હવે તમારી પાસે 28 રૂપિયા હોય તો કેટલા ફુગ્ગા આવશે? ચાલો મને કોણ કહેશે? એક ફુગ્ગાના 7 રૂપિયા તમને કિંમત આપી છે. તો તમારી પાસે 28 રૂપિયા હોય તો કેટલા ફુગ્ગા આવશે? 4 સત્તા 28 આવે છે ને? તો અહીંયા જવાબમાં શું લખવાનું? 4 ફુગ્ગા આવશે. કેટલા? 4. તો અહીંયા આપણે લખીશું 4 ફુગ્ગા, કારણ કે 4 સત્તા 28. ખબર પડી બાળકો? આટલે સુધી તમારે વ્યવસ્થિત સમજીને લખવાનું છે. જય શ્રી કૃષ્ણ.